અમદાવાદના આંગણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ પુસ્તક મેળાનું આયોજન, એમાં હું પણ ધન્યવાદ આપું માનનીય કમિશનર સાહેબને, મેયર સાહેબને અને બધા સાથી મિત્રોને, મંચ ઉપર બેઠેલા કવિઓને હું આવકારું છું અને સામે બેઠા ચીનુભાઈ અને જગનભાઈ આપ સૌનો શ્રોતાઓ છે. લોક સાહિત્ય અને હું, મને એમ લાગે છે લોક સાહિત્ય છે તો હું છું, કારણ કે લોકોમાંથી આવેલું સાહિત્ય છે. આ લોકોમાંથી આવેલું. મેઘાણીભાઈ એમ કહેતા કે તમારી પાસે ઉછીના ફાળો કરી 10,000 રૂપિયા લઈને અમે બેઠા બેઠા દાન કરીએ એવી વાત છે. કારણ કે આ તો ઘર ઘરની વાત છે, સુખ દુઃખની વાત છે, તડકા અને છાયાની વાત છે. તો લોક સાહિત્ય અમે ચારણ ગઢવી એટલે અમારી ગાવાની વાતોની તો પરંપરા જ હોય, કારણ કે સહજ રીતે ગાઈ બોલી તો વર્ગને ગમે એવી અમારી બધી જ્ઞાતિ ઉપર ભગવાનની કૃપા. અમારે એક ભાઈ તો બહુ સરસ ગામડામાં કીધું હતું કે ભાઈ આ લાખાભાઈ છે કે ભીખુદાન છે કે તકદાનભાઈ છે એને સાંભળે તો સાજ વાજીત્રો બધા હોય, પણ અમારા ગામડાના ચારણો લુવારની કોલેજી દાંતરડા કકરાવે ને ન્યાય 25 માણસને સાંભળતું લુવારની હારે વાત કરતો હતો. એવો જેને ભાવ રસ છે, એક કુદરતી દેન છે. તો આ દેશની સંસ્કૃતિમાં ગુણનભાઈ બહુ સરસ વાત કરી. માનો ખોળો હોયો ગયો, કોલોઠીવાળી બેન દીકરી કોઈ બેસી શકતી નથી, એ આપણી કઠણાઈ છે. પણ આ દેશની સંસ્કૃતિની મારે થોડી વાતો એટલા માટે કરવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. આ દેશની સંસ્કૃતિ કેવી છે? શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ગીતા નીકળે. નહીં તો યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, વેરમાંથી વેર જ પેદા થાય. આ દેશ એક જ એવો છે કે જેમાં મહાભારત વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું. અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. તમે ગમે એટલી વાર બોલો, ગમે એટલી વાર સાંભળો, એમાં જ કરે. ઘણી વાતો તો ન ગમે બહુ. કવિતાની વાત કરતા હતા, અમુક કવિતાઓ જે છે પ્રસૂતિથી જન્મે એ કવિતા કહેવાય, બાકી તો કઠણાઈ કહેવાય. મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક ખાંધો છે, ઈજ મારે મન વાંધો છે. આ કવિતા ન કઈ કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે જ્યાં ધંધે ચડી જાય. કવિતા તો મને તમને સંસ્કૃતિ તરફ લઈ જાય. એક એક વાક્યમાં સંસ્કૃતિ પડી છે. મને એક વાત ગમે છે હરી સાહેબ કે સંસ્કારને આવતા પેઢીઓ લાગે અને સંસ્કારને જાતા પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. રૂપિયા બને, લોટરીની ટિકિટ લાગી જાય તો કરોડપતિ થઈ જાય, ને શેર બજારમાં ડૂબી જાય તો પરમદી રોડપતિ થઈ જાય. આ સંસ્કારમાં આવું નથી. સંસ્કાર તો આ દેશ આપણી મૂડીજી છે. એ મારે તમને કહેવું છે કે હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવે તો અને બહુ સાચી વાત છે સાહેબ. આ કવિતાની મારી પાસે તમને મને ઘણું મળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા સજીતા નીકળે. અને છે ભોજને કાલિદાસના ખંડેરો છે, ભોજને કાલિદાસના ખંડેરો અહીં ગરીબ ખોતરોતા કવિતા નીકળે. કવિતા તો વાતુમાં આવતી. ગંગાસ્તી પાંડભાઈના ભજનો તેની ચર્ચા છે બેયની, ઈ ભજનો થયા છે. અને વેદની રૂચાઓની આજે લોકો એવું થાય. એટલે લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય છે. મેઘાણીભાઈનો તો પ્રશ્ન હતો કે ગીત અને લોકગીતમાં શું ફેર? હવે આપણે કઈ બહુ ફેર ન લાગે. લોકગીત કે ગીત, બેને ગીત ગાયું કે લોકગીત ગાયું, પણ वो तो મરજીવો માણસ હતો, વાણિયો હતો. એને ખબર હતી દૂધ કોને કહેવાય, પાણી કોને કહેવાય, કાંકરા કોને કહેવાય, મોતી કોને કહેવાય. એટલે એને કીધું પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો, એને તમે એનું જતન કરો, એમાં પાણી પાઓ અને ખૂબ એનું જાળવો, અને પછી જે ફૂલ આવે તો એને ગીત કહેવાય.
પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એ લોકગીત છે. આપણી પાસે દાખલો દિવાળી જેમ બીજનો છે જે હાવ ગડબાઈ ગીત જંગલમાં એના પિતાજી ફોરેસ્ટમાં અને એમાં જન્મેલી એના અવાજની તાકાત તમે જુઓ સર. હા, એને પોતાને ખબર ન હોય કે મારા અવાજમાં આવા કણ નીકળે છે. ભોજને કાલિદાસના ખંડેરો જરીક જ્યાં પોતરો કવિતા નીકળે. અને લોક સાહિત્ય પરિભ્રમણથી બહુ મળે. મને તો મારા શરૂઆતમાં જ્યારે હું દુલાભાઈ કા ભગત બાપુનું વાંચન, મેઘાણીભાઈનું, છેલ્લે છેલ્લે કવિ દાદનું, પણ ગામડાનું મને અનુભવ, મને એક બાપાએ કીધું હતું એક દી, મને કે સંસાર છે ને એ મને કે શેરડીના સાઠા જેવો છે. એટલે મેં કીધું એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ. હાવ સાચી વાત છે. એક ગામડાના બાપાએ મને એમ કીધું કે લોભી માણસને બંગલે ભિક્ષુદાન આપણે બેહીએ લોભી માણસને બંગલે, એના કરતા દરિયાના કાંઠે જે ન બેહીએ કે ઓલો ભૂગવાટા તો કરે. જરૂર ભૂગવાટાની છે, ભૂખની જરૂર છે માણાની. બાકી માણાને શું દેવાનો હતો ભલા માણસ? ભગત બાપુની હું જ્યારે ભણતો ત્યારે હું ભગત બાપુના કાવ્યો, મેઘાણીભાઈના કાવ્યો ગાતો, એટલે મને શિક્ષકો પાસ કરી દેતા. એટલે કે હવે બોર્ડ જાણે નહીં જાણે, આપણે હવે હુકામ લેવો છે, પણ ગાય તો સારું છે. અને પછી તો પૂરું થયું 10મે ધોરણે, તો વાત પૂરી થઈ ગઈ. પણ ત્યારે હું એમ ગાતો કાગના કવિતાઓ. એની એક કડી હું આપને સમજાવું, બહુ જાણીતું છે કે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે, પૂછીને કોઈ દુખિયા આવે, આવકારો મીઠો આપજે રેજી. આંગણિયા પૂછીને કોઈ ગરીબો આવે, એને આવકારો મીઠો. બસ આવકારાની જ મજા, કાંઈ દેવાની વાત તો બધું બાબુ કરી જ નથી. અને આપણે શું દેવાના હતા વિચાર. અને એક વાત તમને કહું, મારા અટાણે દેવું એટલે રૂપિયા જ સમજ્યું છે. રૂપિયાની ઘણું દેવાનું છે. બસમાં બેઠા હોય કોઈ બેન દીકરી નાનું છોકરું તેની ચડે ઉભા થઈને જગ્યા દીધો, મોટું ડોનેશન છે સર. એ પિતાને બાવનું પકડીને ઘીરે મૂકી આવો, મોટું ડોનેશન છે. રૂપિયા તો હોય તો આપી નાખે. આપણે ચડી ગઈ માથે હુતરી બાંધીને કોકની ઘીરે આટા મારતા હોય. ત્યાં હું આવે દેવાની વાત મને કયો છે. એક વાત મને ગમે છે, હું ઘણી વાર પ્રોગ્રામમાં કહું છું. એક ભાઈ ઓસરીમાં બેઠા હતા ને, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું ગયું. કૂતરાને આઘાત બહુ લાગ્યો, પરસે રેબજેબ થઈ ગયું, પછી આ કામ કરી ગયું. આઘાત એને એ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરદની કેમ રહી શકતો છે. પછી એને ગરદની સામે જોયું તો ગરદને કૂતરાને શું કીધું કે જાને કાંઈ હોય તો અમે ન જાય ઘરમાં. એક પિતા સુરદાસ હતા, દીકરો એને દોરીને જાતો હતો સાહેબ બાળગામ. એમાં છોકરાને રસ્તામાં કીધું, બાપુજી ભૂલા પડ્યા. તો ભૂલા ભલે પડ્યા પણ ઘરડાના નથી જતા ને. આમાં ઘણી ટ્યુબલાઇટો મોડી થાય, ફક્ત અમદાવાદ છે થાય. ઘરે નથી જતા ને, ઘરે જતા હોય તો ભૂલા પડ્યા હાવ હાચા. જવું જીપ. મને હમણાં એક માણસ બહુ સરસ વાત, ગામડાના માણસ સાહેબ, જીપ તોતડી હોય ને, તોતડી તો ઈશ્વરની કંઈક દેન છે, એનો આપણે કંઈ શોખ ન કરી શકીએ. પણ તોછડી હોય ને એ આપણો વાંક. જીપ તોતડી હોય તો એ કુદરતનો દેન છે, પણ તોછડી હું અને તમે કરી તો એ આપણો દોષ છે. અને જીભમાં કાંઈ વાગે, ઘા વાગે તો રુજાઈ તરત જાય, પણ જીભના ઘા જેને લાગે એ ઘા પછી કોઈ દી રુજાય નહીં. એ નો રુજાય. જેને વેણ માર્યા હોય, જેને એનો ગામડામાં દાખલો આપણો. મારા સોરઠમાં એક બેન ગુજરી ગયા, પછી એની શમશાન યાત્રા નીકળી, એના દાગુ ગયા બધાએ. આ બનેલી હકીકત છે. ચિતા ઉપર એ બેનને લીધા અને
મની અગ્નિ બળવાન બેનનું શરીર બીજું બળવાન છેલ્લે એટલું શરીર એમ કહે છે નહોતું બળતું. પછી બહુ તલ નાખે અને ખૂબ તલ નાખે ઘી નાખે પણ કાંઈ એમાં ધાબુ આવ્યા તો મેં એક જણ ઊભો થયો તમે પાણી નાખીને આવી કીધું કે હવે કાશ કરો માં એને હું ઓળખું છું. આ મારી જીભની માનેલ બેન હતી કે એટલો માંસ નહીં ઓગળે નહીં ભલે કે કાં તો કે એની હાહુ એકવાર એને નભાઈ કીધું ને તારે ભાઈ નથી નભાઈ એ ગાંઠ વળી ગઈ છે એ હવે ન હોય એમ કવેર જેને કીધા હોય એની ભીંગલ વળની ભાવના ઝાટકા જીકેર હોય એ તો કોક લાંબે દીએ રૂજાય પણ જેને કવેર કીધા હોય એની ભેખ ન પૂજે એને એમાં ભીંગલ વળે ની ભાવના આ દુહાજી કીધા હતા ને સાહેબ દાદાના એમાં મારે ભૂદરજી લાલજી થઈ ગયા મારે રાણા કંડોળમાં એની પાસે હું મેળવા પણ ભગત બાપુ જતા હતા હું જાતો સાહેબ બે વાર તો બહુ પુરાણ બ્રાહ્મણ સાહેબ આમ એવી કવિતાઓ જોરદાર એની કોઈના મોઢામાં હમાઈ દેવી એને બે ત્રણ દુહા બહુ રીતે સારા કે પ્રેમને વાચા હોત તો જગત જોગી થઈ જાય પ્રેમને વાચા હોત તો જગત જોગી થઈ જાય હલકીની હેમાલે જાત પછી ભગવાન પેરી અને ભૂદરા અને કોઠીવડું કડવું હોય તો કોકની મોસમે મીઠું થાય કડવું ગાવ હકડું ગળી જાય એની કડવાશ મૂકેની કાબા અને સર્વાની હાચી હોય એ તો કોઈ દી દુકાનમાં ડૂકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન જુદે ભૂદરા. આ જે છે આ સાહિત્ય છે એ લોકોની પાસેથી આવેલું છે કોઈ કરતા નથી. ઘણી જગ્યાએ વાતો એવી જ આવે છે. મેઘાણીભાઈને તમે વાંચો ભગત બાપુને વાંચો એની કવિતા કવિદાજની તમે વાંચો એટલા ઉપમાલંકાર તમે એના જુઓ ઉપમા કેવી આપે સાહેબ આપણી અલંકારો આવે ને બધા ઉપમા અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર ચીનુભાઈ બેસાને ખબર છે નિંદા સ્તુતિ અલંકાર આવે નિંદા સ્તુતિ અલંકાર વખાણે કરે ને ટીકાઈ કરે દાખલા તરીકે ફલાણાભાઈ બહુ હારા આપણી કે આ તું ઓમ બરાબર નહીં આ નિંદા સ્તુતિ અલંકાર આમ હારા તો ઓમ બરાબર નહીં. એક ભાઈને એટલું કીધું તમે મને ઓળખો છો પેલું કે હું તમને નથી ઓળખતો તો મોટા માણસ ક્યાંથી ઓળખે કર્યા ને વખાણ. પછી હું કીધું ગાંડીને આખું ગામ ઓળખે ગાંડી કોઈ ન ઓળખે. ગાંડી કરી છેલ્લે એ ઉપમા અલંકાર કેવા હોય એના માટેની અમારા દાદની કવિતા મારી ઈચ્છા છે આપને સંભળાવું. હા સંધ્યા ખીલે તારે જોજો અમદાવાદની આજુબાજુમાં સંધ્યાનો રંગ જે પડે ધરતી ઉપર કેવા ચિત્રો ઉભા થાય. ચુનભાઈ સાહેબ કવિન સાહેબ એક લોક કવિએ લખ્યું છે ખેણી કરે ફૂલનું જબોડીને ફેંક્યું રે લો એ સંધ્યાએ એકરે ફૂલનું જબોડીને ધરતી ઉપર ફેંક્યું રે લો કાતો ધરતી આખી બની ગઈ રંગ ચોલ જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ લો. શ્રાવણની સંધ્યા પાછી રમે છે હોળીએ છે એ કરે ફૂલનું જબુલે ફેંક્યું કાતો ધરતી આખી બની ગઈ રંગચોળ સંધ્યા શ્રાવણની રમે છે હોળીએ. આ પેલી કડી સાંભળજો કે હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લો લીલા ઝાડવામાં રંગ કેવા લાગે છે એ એને હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લો કેવા રંગ ભર્યા કે વગડે જાણે વેરડા હાલા જાય જોગા વગડે જાણે કોઈ વેરડા હાલા જાય જોગા સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. અને કાલી વાદળડી કેવી લાગતી રે લો બોલી કાલી આમાં જોજો સાહેબ વાદળડી કેવી લાગ કાલી વાદળી ઉપર જે રંગ જાય સંધ્યાનો કેવો લાગે છે કે કાલી એ ઓલી કાલી વાદળડી કેવી લાગતી રે લો કેવી લાગતી કે હબસણના રંગ્યા જાણે હોઠ જોવા અને હવે પછી નીકળી તો તમે ટાગોર નહીં જોજો ફોટો
આવે ને કઈ આવે કે ડુંગરાની ટોચ કેવી લાગતી રે લોલ એ ઓલા ડુંગરાની ટોચ કેવી લાગતી રે લોલ કોઈ જોગીડાની જટામાં ગુલાલ જોજો જોગીડાની કોઈ જોગીડાની જટામાં ગુલાલ જો કોઈ જોગીડો સંતોના હામિયામાંથી હોયો આવતો હોય જે માથે રંગ લાગે એવા રંગટાને સંધ્યા ડુંગર ઉપર પણ પછીની કડી છેલ્લી કડી બહુ સરસ કે દાદલ વસુંધરાને સત ચડારેલો એ કવિરાજ કે આ વસુંધરાને સત ચડારેલો કોઈ રાજપૂતાણી બેઠી અગન જાળ જોવા સંધ્યા શ્રવણની રમે હોલી જેરેલો એને એક રે ફૂલનું જ બોલીને ફેંકી રેલો આ તો ધરતી આખી બની ગઈ રંગ ચોળ જોવા સંધ્યા શ્રવણની આ તમને ગમે તે વાર ગાઓ અને ગમે તે વાર તમે સાંભળો તો આ કવિતામાં તમને કંટાળો ન આવે કારણ કે આ પ્રસૂતિની પીડાથી જન્મેલી કવિતા છે આ કવિતા લખી દો ને એમ લખાણી નથી સાહેબ જન્મી છે અને જેમ કીધું ને ગુણભાઈ કે પીડા વિના પ્રસૂતિ શક્ય નથી ગુણભાઈને સાંભળો એ લાવો એના એક એક વાક્યો બહુ સરસ હું એને બહુ સરસ લખ્યું છે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ છે એને ગમીને ધંધે ચડાવી દો બાકી વિસ્ફોટ થાય ગમી થાય બહુ સરસ નાની નાની વાત એક એટલું કીધું તું તમે સમજદાર છો બોલો કે હા કહેતો તો દુઃખી ઈશ્યુ છે એને સમજે છે એના માટે વાત છે ને આ બધી નાથમોડો કાઢ નાખ્યો ને લેવા દેવા એક ગામડા મારોજી ગયા સાહેબ ગામડામાં એક કવિ ગયા અને ચોરે બેઠા આખું ગામ સામે બેઠું પછી કીધું વાર્તા કઈ કરું રામનવગઢની કરું તો કે તો આખું ગામ કે હામલી છે શેરી વિધાનની તો કે એ હામલી છે રામાયણની એ હામલી છે હરિચંદ્ર તારાવતીની એની તો કે એ હામલી ભક્ત પ્રહલાદની વાર્તા કરો તો કે એ હામલી તો કે આ મોઢે નથી હામલી ને આ વાત છે સાહેબ દરેકની આગલી છે ઓલું બોલી હામલી છે એટલે મને મોઢે હામલી મારે મોઢે નથી હામલી ને ઈ જે લોકોના કોઠામાંથી જે કોઠા હુજ છે એમાંથી જે સાહિત્ય નીકળે દાખલા તરીકે હું માંગરોળ વાવાઝોડું મારા સૌરાષ્ટ્રમાં ઉગડ્યું બહુ ત્યારે હું માંગરોળ પ્રોગ્રામ જઈ ગયો તો એક બાપાજી અમે ચા પાણી પીવા ગયા આ મારા અનુભવની વાત તમને કરું છું કારણ કે અનુભવમાંથી બધું નીકળે એટલે એ બાપાને ઘરે ચા પીવા બેઠા છે કંઈક થોડી વાતો તો કરે ને આપણે અમથી પછી બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી તો દાંત નહીં નાખવા ગુઈડા નહીં થયા બીજી વાર કીધું મેં હું તો નુકસાનીનું પૂછું છું વાવાઝોડાનું એમાં તો કેમ એટલા બધા દાંત કાઢો તો ઘૂર લઈ ગયો ગરીઓ ટક્કર લઈ જાય ને એ ઘણા શબ્દો જે મંકીરભાઈ કીધું ન સમજાય તમને કારણ કે હા પ્રાદેશિક શબ્દો ગરીઓ ટક્કર લઈ જાય ક્યાંથી સમજાય હું મુંબઈમાં ઉતરો તો એક ભાઈ મને કે નાવું છે મેં નાવું નથી ખખોરિયું ખાઈ લે આખું ઘર ઘૂમરે પીયું ભાઈ આ ખખોરિયું કેમ ખવાતું છે બાથરૂમમાં કેમ ખવાતું છે મને ખબર પડી ગઈ કે આને પીડા ઉતરી છે પછી મેં એમ કીધું ભાઈ અમારે સૌરાષ્ટ્રમાં ખોખોર્યું એને કે હાપુ દીધા વિનાના 2 ડગલા નાખી નીકળી જવું એને ખોખોર્યું હવે આ ગરીઓ ટક્કર લઈ જાય તમને ક્યાંથી ખબર પડે તમને એક દાખલો દો એમાં ખબર પડી જાય ઘણા બીડીના બધાની બહુ હોય ને એને ઉધરસ બહુ થાય અને એ ઉધરસ એવી ઉપડે આપણે જાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હા લઈ જાય હા લઈ જાય એમાં એક બાપા એવા દાંત લીધા કાઢે હું ઉદાહરણ શું પૂછું આપણે આમ સિરિયસથી પૂછતા હતા ગંભીરતા મેં કેમ મેં બધું દાંત કાઢો હું વાવાઝોડાનું પૂછું છું એને મને કરેલી વાત તમને કરું મને કે વિજુદાનભાઈ દરિયાના વાવાઝોડા હું નડતા હતા આ ઘરના અમે ઘર સામું જોયું આ ઉપડે રહોડામાંથી રમરમાંથી બોલતા આવે છે એ બહુ નડે હાહુ બહુના બહુ નડે વાવાઝોડા
બાપ દીકરાના નડે અમારે તો આવા આ દરિયાના વાવાઝોડા તો મન કે ભાઈ કુદરતી છે ને વર્ષે 2 વર્ષે 5 વર્ષે ઉપરે આ તો બીમાર પેન્શન વાર હવે આને આ તમારે ક્યાં અભ્યાસમાં આવવાનું છે કયો જેને હાવ કોઠા હુલ છે એમાંથી વાતો લીધી છે ને મેઘાણીભાઈ એ કોઠા હુલમાંથી વાતો મેઘાણીભાઈ દુલાભાઈ કાક પૂજ્ય ભગત બાપુ અને એને ભ્રમણ કરી અને સાહિત્ય મેળવીને કીધું હાથમાળની હવેલીમાં રહેનારા ચમનબંધીઓ આ ખોરડામાં નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની છે ખાનદાનીની વાતો છે સંસ્કારની વાતો છે લોક સાહિત્ય એટલે આપણા પોતાના મૂલ્યોની વાત છે અને ગિરનારમાં મારા સાધુ મને બહુ સરસ વાત કરી મને કે ગિરનારભાઈ તમે દુનિયામાં આવ્યા કે તમારા દુનિયા આવી તો તમને લાગુ પડે ને આ તો હું ગયો મને કીધું તમે ગયા તમને ઘેથી તમે દુનિયામાં આવ્યા મને કે ભાઈ કે તમારામાં દુનિયા આવી મને કીધું આપણે દુનિયામાં આવ્યા મને કે તો ગોઠવાઈ જવું જોઈએ આપણે કઈ દુનિયા ન આપણે આવ્યા છે દુનિયામાં દુનિયા આપણામાં નથી આવી બીજી એક બહુ સરસ વાત કરી આખી લંકામાં વિભીષણ હતો મને કે રામનો ભક્ત એને રાવણ ક્યાં બગાડી ગયો છે અને આખી અયોધ્યામાં ધોબી હતો રામ એને ક્યાં સુધારી શીખ્યા અયોધ્યામાં ધોબી પણ હોઈ શકે અને લંકામાં વિભીષણ હોઈ શકે આ નેતિ તારો પાર ન પામી શકાય એટલે વેદોમાં નેતિ આવ્યું એને એ કીધું આ પાર ન કારણ કે બુદ્ધિથી પર છે બુદ્ધિ તો માત્ર છે ને ગણિતની વાત છે 2 ને 2 4 4 ને 4 8 ને પણ બુદ્ધિ ઉપરની જે શ્રદ્ધા અને એ ભક્તિની વાત છે એ તો અલૌકિક વાત છે એ તો ખેર આપણે એમાં નથી બહુ જવું પણ અહિરાવણ રામને નાગ પાસથી બાંધીને પાતાળમાં લઈ ગયો અને પછી હનુમાનજી ગરુડની મદદથી છોડાવ્યા આ સરસ વાત છે આ ગામડામાં એક બાપાએ મને કરી તમને કહું અને પછી હનુમાનજીને ખોટું લાગ્યું મારા રામના વિધાતા આવા લેખ કેમ લખ્યા એટલે વિધાતા પાસે ગયા અને વિધાતાને બાયદા બોલ્યા થોડ જપાન કરી દીધી ચોટલો પકડીને ઘડી ધોળી બાપાને પણ વિધાતાને કીધું હનુમાનજી મારા રામના આવા કેમ લેખ લખાય તારાથી એટલે વિધાતા કીધું તો પછી તમને કહે પણ તમે મને ચોટલું કરો ચોટલો પકડી ખેંચો એ લેખ કોને લખ્યા અંદરની વાતો છે જે બુદ્ધિથી પણ એ ગામડાના તળમાંથી જે આવે છે બહુ સાચી મને એક માણસે કીધું આ હું ભ્રમણની વાત કરું છું હું જ્યારે પ્રવાસ કરું ત્યારે એમાંથી મને હું પુસ્તકનો વાંચન મારું તો હોય અમારી સાહિત્યકારો એટલે મને વાંચવું પડે પણ હું પુસ્તકનો એટલો પ્રેમી છું હું કહું હું તમને કહી શકું કે હું મંથલી પ્રોગ્રામ કરવા જાઉં જુનાગઢથી તો 10 કિલોમીટર 20 કિલોમીટર છે તો તોય પુસ્તક ભૂલી જાઉં તો અડધેથી પાછો મારે ઘેરે લેવા માટે આવું મને ખબર છે વાંચવા નહીં મળે ત્યાં ટાઈમ નથી આપણી પાસે પણ પુસ્તક ન હોય એટલે મને ખૂટે કે મારી પાસે કાંઈક નથી પુસ્તકો છે ને એ વાંચો એમાંથી તમને જે મળે મેઘાણી છે ટાગોર છે અત્યારના વર્તમાન કવિઓ છે એ બધાને વાંચવું અને વાંચ્યા વિનાની વાતો કરે ને એ તો દમ કહેવાય ખોટો દમ કરે ઘણા બહુ દમ કરે અમારે મુંબઈમાં મને એમ કીધું હતું મેઘાણીભાઈને મને કે હું બહુ ચાહક છું હું એનો બહુ પ્રેમી છું ને એનો બહુ પ્રેમી પાગલ છું પુસ્તકો બધાએ બહુ વાંચ્યા મને કે આ વખતે ફરીવાર જ્યારે આવો મુંબઈમાં તે મેઘાણીભાઈને લેતા આવજો આપણે શું કરવું આની અહીંથી અમારાથી ન આવે અમે મહેસાણા પ્રોગ્રામ ગયા ને ઘણા વર્ષો પહેલા લાખાભાઈ દિવાલીબેન ભીલ હું અને પ્રાણભાઈ વ્યાસ ત્યારે એક સંચાલકે ભાષણ કર્યું ને એ હજી અમારા મગજમાંથી જાતું નથી શું કીધું ખબર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવી એટલે મેં કીધું પ્રાણભાઈ ટોળકી કોણ મને હું તમે દિવાલીબેન અંતરના નાણની ઈ તો કોક વિધુને જ કહેવાય ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા અંતરના નાણની ઈ તો કોક તાર વિનાનો કે સંતુરનો તોડી શકો પણ મોરના ટવકાને એમ ન તોડી શકો રાજી તમને વસૂલ કરી શકો સાહેબ તાર વિનાનો કે સંતુરનો તોડી શકો મોરના ટવકાને એમ ન તોડી શકો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો.
સાસણગીરમાં જોવો ને સિંહને આંખોના નંબર ઉતરી જાય. પગને ખોટું મટી ગયાના દાખલા છે. સુશીઓ આંખી તો ઢોળા મોટા થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને છેલ્લી કડી શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, ગામના પાદરમાં એક પણ પાલીઓ એમ ન ખોડી શકો. કોક વારે આપણા નામની તકતીઓ ન હોય અહીંયા, કોક વારે આપણા પાલિયા ન હોય. પાલિયાના સંશોધન આવે ને કાઠિયાવાડમાં પાલીઓ કોને કહેવાય એવા સંશોધન થતા હતા. એને એક બાપાને કીધું ઓલો ખાંભો દડી છે ને ખેતરની, ઓલો અંગ્રેજ બોલ્યો ધીસ ઇઝ પાલિયો, એમ કે આ પાલિયો છે. બાપા કે છે નહીં, પણ એને ખેવું હોય એટલે થાય અહીંયા. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એમ કવિતાઓ છે એ જન્મે છે, એ ચિરંજીવી રહે છે, વેદનાથી આવે છે. અને સમાજમાં કેવી વેદનાઓ હોય એનો એક પ્રસંગ, મારી સમય મર્યાદા છે, 5 મિનિટમાં હું કહી દઉં, કારણ કે બધાએ સમય ઓછો લીધો છે. મને મારે આમને આવી કોઈ બોલવાની આવી ટેવી નથી આવી ગયો. આમ સાજની યારે બોલતા હોય ને એની ટેવી ઓછી. હા, પેલા ગોળ બધાને વાહણા ઉપર ચડી જાય અને ચોર જોઈ ગયા, આને તો હારે લેવા જેવો છે, હાથ માટે હળવું તો ચડી જાય. પગાર લખી ગયો અને હાજે રાતે શેષની હવેલી કે આમ ચડી જાય તો ઢોલકી વગાડો તો ઢોલકી વિનાની વાપરું છે. ઓછો લીધો છે. મને એક કલાકારે જુનાગઢમાં કીધું હતું, મને કીધું કચ્છમાં મારો પ્રોગ્રામ હતો ને 8 વાગ્યા સુધી સવારે 8 વાગ્યા સુધી આવ્યો, પણ મેં કીધું તો બંધ ન કરી તો બપોર સુધી હાલે. એ મોટી વાત છે. એટલે મારે એક કવિતા ભગત બાપુની અને એક પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરવી છે. પણ ભગત બાપુ એક જગ્યાએ લખે છે કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે. દરિયા તણો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, એનો કોષ હાંકળનારી ખેડૂત ઊભો ક્યાં હશે. ઈશ્વરને માટે જે નેતી 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 કરી છે. અને ધરતી તણો પીંડો કર્યો તો રજલી આવું તો ક્યાંથી છે. જગચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે. એ બે મસાલો વાળતો અજવાળતો ઊભો મસાલી ક્યાં હશે. સૂર્યચંદ્રની બે મસાલો હાથમાં લઈને જે ફેરવા ફેરવો થયો છે એ ક્યાં ઊભો છે. એમાં મેઘાણીભાઈનું પણ એક ગીત છે. ગીરમાં તારામંડળ જોયું અને પછી મેઘાણીભાઈ લોકગીત લખ્યું કે આભમાં એ આભમાં એ આવડી તે ફૂલવાળી ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. આભમાં એ કાકલાને ચંદરવા આવડા કોણે વેર્યા રે લોલ. તમે સપ્તઋષિ જો હરણું જો ગીરમાં નેહડામાં તો તમને લાગે માથે ઝરૂમતા હોય. આપણે તો આજુબાજુમાં લાઈટ જલામાં આપણે કઈ બધું ઉયું ગયું આપણે જોઈ. અને એમાં એક કરી મેઘાણીભાઈ લખી છે કે આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીમાં કોણે પૂર્યા રે લોલ. એમ બે મસાલો વાળતો અજવાળતો વો મસાલી ક્યાં હશે. અને એક કરી બહુ સરસ છે. અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા છે. જેને સર્જન કર્યું છે એ પરમાત્માનું મોઢું કેવું મીઠું છે. અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા છે ને એક ઝેરને જણનારની કુખ કેવી કડવી છે. અને ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે. જેતપુરની બાંધણી કોઈ છાપખાનું જેમ બુટા છાપે એમ ભગવાને ભાગ્યું પાડી. ગામડું શેર નદી નાળા વેરાન વગડો પશુ પક્ષી બધા ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે. અને આ બીબા ઘેરે કેટલા હશે રંગરેજી કેવો હશે.
બહુ મોટી વાત હવે ગોવિંદ બાપુ કરે છે કે છેતરે નહીં છેતરાય ના અબજોનો આળતીઓ દિશે. એક તો કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં. છેતરાવાનો હોય ને તો આપણે ફૂલ તૈયારી છે. જો આપણે જે ગાલિયા લઈને નીકળ્યા છીએ એને છેતરવા જ નીકળ્યા છીએ. એ છેતરાય નહીં છેતરે નહીં છેતરાય ના અબજોનો આળતીઓ દિશે. આપણે નથી બસમાં ઘણા ચડતા તો કંડક્ટરને કરગર કર્યું સતાદાની જગ્યામાં રાખો કરગર કરો ને લઈ લઈને સાહેબ મારે બહુ માસ્ટર સાહેબ કીએ કંડક્ટરને માસ્ટર સાહેબ કીએ. એ સાહેબ લઈ લ્યો ને પછી માસ્ટર એમ કીધું સાહેબ કરે તો લઈ લ્યો તો લઈ લ્યો ને ગીરદીમાં લઈ લ્યો મને એને જેવો લઈ લે તારે એનો પાછો માસ્ટરને શું કે ખબર હવે કેટલા ભરવા તારે ઊંઘવાની જગ્યા નથી પણ એનો બદલી ગયો પાછો એટલી પાછો બારીએથી મોઢું કાઢીને બીજા ચડતા હોય એને સલાહ દે હમણાં ખાલી બસ મુકાય બીજી મુકાવાની હમણાં તો તને ખબર હતી તો તું એમાં ચડ્યો તો છેતરે નહીં છેતરાય ના અબજોનો આળતીઓ દિશે. હિસાબો સૌના રાખતોય શેઠિયો કેવો અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે. સુગંધી પવન લહેરાવતો હરી કેવો વેરી હશે. ઈશ્વર તરફ એની તરફ જવા માટેના કવિના કેટલા પગથિયા મને તમને એને આપ્યા ભગત બાપુએ. અને આ વાત કવિતા પછી મારે એક પ્રસંગ એટલા માટે કહેવું છે કે પુસ્તક મેળો અને પુસ્તક એમાંથી મળે એમાંથી જે નાની નાની વાતો પણ તમને સાંભળવા મળે તો જીવન તમારું બની જાય સાહેબ. એ ઘણી તો એમ કહેતા કે નાની નાની વાતો છે માના ધાવણ જેવી વાતો છે. મા પોતાના બાળકને ધાવણ ખવડાવે અને જે ગણ કરે એવી આ નાની નાની વાતો તમારા મારા જીવનમાં ગણ કરે. પણ વર્તમાન કાળ જે મંકિતભાઈ કીધું તું એમ કાંઈ બગડ્યો છે એમ આપણે ન કહીએ. અને જે કાંઈ હોય તો દુનિયા છે એ મેં તમને કીધું આપણે આવ્યા છીએ આમાં ગોઠવાઈ જવું જોઈએ. આપણે કહીએ દુનિયા ન કરે પણ એક પ્રસંગ કહું તમને કે જે અદ્ભુત છે પ્રેરણા મળે એમ છે. એક કવિ એને એક ઘોડી હતી એની પાસે. એ ઘોડી વેચવા માટે 1000 રૂપિયા નક્કી કરી કિંમત રાજા સાહેબ 1000 રૂપિયા આપે તો ઘોડી આપી. ઘોડી વેચવી નહોતી વેચીને કઈ લેવું નહોતું સમાજ દર્શન કરવું હતું એને સાહેબ. સમાજ ક્યાં છે કઈ પરિસ્થિતિમાં છે એટલા માટે માણસ કે વેશ પલટો કરીને ઘણા નીકળતા ઘણા એક જીવન બદલાવી નીકળતા હોય. એમાં કવિ 1000 રૂપિયા દે ને આ ઘોડી વેચવી. જે ગામડે જાય ને ના પાડે ભાઈ આના 1000 રૂપિયા ન હોય. બીજે ગામડે જાય તો કે ન હોય. ટૂંકમાં હું આપને કહું તો કોઈ માણસે સલાહ દીધી કવિ આમ તમારી ઘોડી નહીં વેચાય કારણ કે તમે 999 લેવા તૈયાર નથી. કોક રજવાડામાં જાઓ તો રાજા મહારાજા એ ચૂકવી દે તો તમે આ કામ તમારું થઈ શકે. પછી રાજા રજવાડા લીધા. રજવાડામાં જાય તો રાજાને ગમે ત્યાં પાસવાનો ન ગમે એના સલાહકારો ન ગમે કારણ કે રાજા તો હારા જ હતા. રાજા ખરાબ નતા કોઈ કારણ કે ગીતાનો શ્લોક ખોટો પડે હે અર્જુન રાજા મારો અંશ છે. રાજાના પાસવાનો ખરાબ હતા. ચા કરતા કીતલીયું ગરમ હતી એને ફૂડ કાઢ્યું છે. સલાહકાર હારા હોય જેના પાંદડા મોટા હોય ને એના ફળ બહુ મીઠા હોય. જેના પાંદડા નાના હોય ને એના ફળ ખાટા હોય. દાખલા તરીકે કેળના પાન મોટા કેળા મીઠા આંબલીના કાતરા ખાટા જેના પાન. હવે સલાહકાર હારા ન હોય એમાં કોઈની જીવન મીઠું થાય જ નહીં. તમારા સલાહકાર એવા હોય કે તમે એની પાસે સલાહ લેતા હો કે તમારા જીવનમાં અંજવાળા કરે છે. એટલે કે રાજા રજવાડામાં જાઓ તમે તો રાજાને ગમે તો એટલે સલાહકાર ના પડે ના બાપુ આના 1000 દેવાય નહીં. ટૂંકમાં મારે આપને કેવું છે આ યુગ ટૂંકમાં કહેવાનું. અમારે તો શું છે બપોર કરીએ ને તો સૂરજ ઉગાડીને માથે લેવો હોય તો અમે આખો દી કરીએ. ખાતા ઉગ્યો ને એની નાળામાં આવ્યો ત્યાં સુધી તમે જ્ઞાન નહીં આવ્યું સૂરજમાં ગયો. પણ આપણે તો આ જમાનો ટૂંકમાં કહેવાનો છે. પછી વક્તા જેને અમારે સાંભળવા છે અમને બહુ લહેર કરાવી અમેરિકામાં અંકિતભાઈ વિનોદભાઈ જે લેવડાવી બહુ સારા લેખક. ખેર રાજાને ગમે તો પાસવાને ન ગમે. એક રજવાડાની માલિકા ઘોડીની 999 કિંમત પહોંચી છે અને હાજ પડવા આવી એટલે એક માણસ કીધું કે રહેવા દો બાબુ હવે 1 રૂપિયા હાથ કઈ લઈને નહીં વયો જાય. કપડી 999 ના પાડે તો એ ના પાડે હવે થાકી ગયા ગમે જવા દો ને એને ઉતારે કવિને જવા દો. આપણે હવે ઘીરે વહી હવારમાં થઈ જાય બધું. સાંજે સૌને ઘીરે વહ્યા ગયા અને આખી રાત વીતે પેલા અડધી રાતે કવિની ઘોડી મરી ગઈ છે. પીળ ઉપડી મરી ગઈ. કવિને કોઈ કીધું તમારી ઘોડી મરી ગઈ.
એ આવ્યો રાજ દરબારમાં આવ્યો અને 20 વર્ષનો દીકરો મરી ગયો એમ ધુરસ્કારો કીધું રોવા માંડ્યો. એટલે રાજા એના સલાહકારો બધે કહેવાય આવા ઘોડા હાથે શું એટલું બધું રોવો છો ભલા મને આનાથી હારા પાંચ છ ઘોડા હું તમને આપું. એ કવિએ કીધું ઘોડાનું રોવું નથી, ઘોડું તો મરે જીવે નહીં મને વાંધો નથી, પણ તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણા રાખ્યો નથી ને એનું મને રોવું છે. એક માણા એવો ન રાખ્યો બાપુ હવે ખાવા દે ને 1000 તો 1000 દઈ દો, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો તારા રાજમાં માણા નથી એનું મને રોવું છે. આ નાની નાની વાતો મારા અને તમારા જીવનમાં ઘણું ફેર જાય ને છેલ્લે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ મેનો જીરવાય તો ઘણું છે, લવલેશ મોતનો ડર કવિ કે મુજરી નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, બધું નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય છે.